નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી કરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના વિશેષ સમાચાર। સુરતમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા ધૂમધામથી ઉજવણી કરવામાં આવી। શિવશક્તિઓ દ્વારા શિવપૂજન, વિશાળ ગોકુલ ગામની યાત્રા, શંકરદેવની ઝાંખી, દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન બ્રહ્મકુમારી વિદ્યાલયમાં આયોજન ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યું। 11 ફૂટ ઊંચા નાળિયેરના શિવલિંગ બનાવવામાં આવ્યા। શિવ શક્તિઓ દ્વારા શિવ પૂજન, દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન, વિશાળ ગોકુળ ગામની યાત્રા તથા શિવ શંકરદેવની ઝાંખીના દર્શન થાય છે। આયોજનનો મુખ્ય હેતુ ફક્ત શિવલિંગ જ નહીં પરંતુ બાળકોમાં પ્રાચીન સંસ્કૃતિનો અભ્યાસ થાય તે માટેનો છે। રિપોર્ટર સુજલ રાઠોડ, ગુજરાત દર્શન સમાચાર, સુરત। મારું નામ ઉષા છે। જી, આજે શું કાર્યક્રમ આપણે રાખવામાં આવ્યો છે અને જે શણગાર કરવામાં આવ્યો છે શું છે? શણગાર એટલે કર્યો છે કે જેની અંદર આપણે જોઈએ છે કે હવે હમણાં નજીકના સમય પર શિવરાત્રી આવી રહી છે અને સંસારના તમામ ભક્તજનોને પરમાત્મા શિવ માટે અનેક લાગણી હોય છે, પ્રેમ હોય છે, જેના માટે લોકો રાત દિવસ જાગરણ કરે છે, ઉપવાસ કરે છે। તો આજે એ જ પરમાત્મા શિવનું આયોજન આપણે આ બ્રહ્મકુમારી વિદ્યાલયમાં પણ કરવામાં આવેલું છે। તો જેના હેતુ લોકોને, ભક્તજનોને પરમાત્મા શિવના વિશાળ શિવલિંગના દર્શન પણ થાય, લોકો એમનો લાભ પણ લે અને બ્રહ્મકુમારી વિદ્યાલયમાં કંઈક લોકોને પરમાત્મા શિવની અંદર કંઈક ઝાંખીમાં નવીનતા મળે કે જેથી મેં લોકોનું મન ખુશી મળે, એન્જોય મળે, બાળકોના જીવનમાં કંઈક શીખવા મળે, જેના માટે અમે ગોકુળિયા ગામનું આયોજન કર્યું છે। આજે આપણે જોઈએ છે કે બાળકો પાસે જનરલ નોલેજ બહુ છે, પણ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં લોકો કેવી રીતે જીવતા હતા, એ લોકોની રહેણી કહેણી કેવી હતી, એ લોકોનું જીવન કેવું હતું, સાદગી, સિમ્પલ, એકતા। તો આજે એ પણ બાળકોને ઘણું ખરું અહીંયા શીખવા મળે છે કે ખાલી શિવલિંગના દર્શન નહીં પણ પ્રાચીન સંસ્કૃતિ પણ અહીંયા બતાવવામાં આવી છે। તો અચૂકથી આપ જરૂર આ બ્રહ્મકુમારી વિદ્યાલયમાં પધારશો। વિના મૂલ્ય આપ સૌને પરમાત્માના ઘરનું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે। ઓમ શાંતિ।